ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફે આજે પેટ્રોલિંગ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે ઇન્દિરાનગર વિસ્તારમાં ચાલતા જુગાર પર સફળ દરોડો પાડ્યો છે. જાહેરમાં કુંડાળું વળીને પૈસાની હાર-જીતનો જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. મહુવા ટાઉન પોલીસના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બાળા અને તેમની ટીમ આજે બપોરે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઇન્દિરાનગરમાં વિપુલભાઈ બાંભણિયાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત પંચોને સાથે રાખી બપોરે 16:01 વાગે દરોડો પાડતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે કોર્ડન કરીને તમામ 6 શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી અંગઝડતીમાં મળેલા રૂપિયા અને પટમાં પડેલી રકમ મળીને કુલ 11,020 રૂપિયાની રોકડ તથા 52 નંગ ગંજી પત્તા કબજે કર્યા છે. પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.